નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ટાટ ઉત્તર માધ્યમિક પ્રાથમિક પરીક્ષાના પરિણામ બાબતેની માહિતી મેળવવાના છીએ। આજ રોજ શિક્ષક અભિરુચિ કસોટી ઉત્તર માધ્યમિક 2026 પ્રાથમિક પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે। પરિણામ તમે કેવી રીતના જોઈ શકશો, તેમજ જો તમે રીચેકિંગ કરાવવા માંગતા હોય તો તે પણ તમે કઈ રીતના કરશો તેની વિગતે માહિતી અહીં મેળવીએ। તો શિક્ષક અભિરુચિ કસોટી ઉત્તર માધ્યમિક 2026 પ્રાથમિક પરીક્ષાનું પરિણામનું જાહેરનામું શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગર ઠરાવ ક્રમાંક 29/4/2026 તથા તેમાં થયેલા વખતોવખતના સુધારા ધ્યાને લઈ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 5/2/2026 ના જાહેરનામા ક્રમાંક મુજબ તારીખ 12/4/2026 રવિવારના રોજ શિક્ષક અભિરુચિ કસોટી ઉત્તર માધ્યમિક 2026 ની પ્રાથમિક કસોટીનું આયોજન કરવામાં આવેલું હતું। પરીક્ષા પૂર્ણ થયેથી તમામ ઉમેદવારોની OMR તારીખ 15/4/2026 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ। શિક્ષક અભિરુચિ કસોટી 2026 ની પ્રાથમિક કસોટીનું પ્રોવિઝનલ આન્સર કી તારીખ 2/5/2026 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી। સંબંધિત પ્રોવિઝનલ આન્સર કી સંદર્ભે રજૂઆત કરવા અંગેની વ્યવસ્થા તારીખ 4/5/2026 થી તારીખ 10/5/2026 દરમિયાન ઓનલાઈન પોર્ટલ પર મૂકવામાં આવેલ હતી। સદર રજૂઆતોને ધ્યાને રહી સંદર્ભ તારીખ 18/5/2026 થી તારીખ 22/5/2026 દરમિયાન સંબંધિત વિષયોના તજજ્ઞોના વર્કશોપ રાખવામાં આવેલ હતો। ઉમેદવારોની આવેલી તમામ રજૂઆતોને વર્કશોપમાં ચકાસણી કર્યા બાદ તજજ્ઞશ્રીઓ દ્વારા લેવામાં આવેલ નિર્ણયના આધારે તારીખ 4/6/2026 ના રોજ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 12/4/2026 ના રોજ લેવાયેલ શિક્ષક અભિરુચિ કસોટી ઉત્તર માધ્યમિક 2026 ની પ્રાથમિક કસોટીનું પરિણામ તારીખ 16/6/2026 ના રોજ નીચેની વિગતે પ્રસિદ્ધ કરવામાં આવે છે। તો આ ટેબલની અંદર આપણને માધ્યમ નોંધાયેલા કુલ ઉમેદવારો, પરીક્ષામાં હાજર રહેલા કુલ ઉમેદવારો, 70 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા, 80 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા, 90 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા, 100 થી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા અને 120 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા અહીં આપવામાં આવી છે। પ્રથમ આપણે ગુજરાતી માધ્યમમાં જોઈએ તો નોંધાયેલા કુલ ઉમેદવારો 1,60,182 હતા। હાજર 1,43,734 ઉમેદવારો હાજર રહ્યા હતા। 70 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો 50,066 છે। 80 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો 33,330 છે। 90 થી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો 20,067 છે। 100 થી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો 10,404 છે અને 120 થી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો 1,584 ગુજરાતી માધ્યમમાં છે। ગુજરાતી માધ્યમની વાત કરીએ તો નોંધાયેલા કુલ 4,150 ઉમેદવારો હતા। તેમાંથી પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો 3,296 હતા। તેમાંથી 70 થી વધુ ગુણ લાવનાર ઉમેદવારો 1,696 છે। 80 થી વધુ ગુણ લાવનાર ઉમેદવારો 1,170 છે। 90 થી વધુ ગુણ લાવનાર ઉમેદવારોને 744 છે। 100 થી વધુ ગુણ લાવનાર ઉમેદવારો 424 છે અને 120 થી વધુ ગુણ લાવનાર ઉમેદવારો અહીં 74 છે। મિત્રો, હિન્દી માધ્યમની અંદર કુલ નોંધાયેલા ઉમેદવારો 692 છે, જેમાંથી પરીક્ષામાં હાજર રહેલા 554 ઉમેદવારો છે। 70 થી વધુ ગુણ લાવનાર ઉમેદવારો 209 છે। 80 થી વધુ ગુણ લાવનાર ઉમેદવારો 144 છે। 90 થી વધુ ગુણ લાવનાર ઉમેદવારો 82 છે। 100 થી વધુ ગુણ લાવનાર ઉમેદવારો 48 છે અને 120 થી વધુ ગુણ લાવનાર ઉમેદવારો અહીં 8 છે। કુલ નોંધાયેલા ઉમેદવારોની વાત કરીએ તો 1,65,024 ઉમેદવારો નોંધાયા હતા, જેમાંથી હાજર રહેલા ઉમેદવારો 1,47,584 હતા। તેમાંથી 70 થી વધુ ગુણ લાવનાર ઉમેદવારો 51,971 છે, જ્યારે 80 થી વધુ ગુણ લાવનાર ઉમેદવારો 34,664 છે। 90 થી વધુ ગુણ લાવનાર ઉમેદવારો 20,893 છે। 100 થી વધુ ગુણ લાવનાર ઉમેદવારો 10,876 છે, જ્યારે 120 થી વધુ ગુણ લાવનાર ઉમેદવારો અહીં 1,666 છે। એ અગત્યની સૂચનાઓ છે તે જોઈએ। પ્રથમ આપણે સૂચના જોઈએ કે સદર પરીક્ષાનું પરિણામ
માં 35% એટલે કે 70 કે તેથી વધુ ગુણ લાવનાર ઉમેદવાર મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાઈડ થયેલા ગણવામાં આવશે। તો ઘણા મિત્રોને હશે કે કેટલા માર્ક્સે પાસ થવાય, તો અહીં જે મિત્રોને 70 થી વધુ માર્ક્સ આવ્યા છે તેવા બધા જ ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપી શકશે। સદર પરિણામ અત્રેની કચેરીની વેબસાઇટ www.cbexam.org પરથી ઉમેદવારનો બેઠક નંબર અને જન્મ તારીખની મદદથી જોઈ શકશે। પરિણામ બાબતે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય વિગતોની ચકાસણી મુખ્ય પરીક્ષા બાદ ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય આખરી ગણાશે। સદર પરીક્ષાની ઓએમઆરની પુનઃ ચકાસણી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે રાજ્ય પરીક્ષા બોર્ડ સેક્ટર 21 ગાંધીનગર ખાતે તારીખ 18/6/2026 થી 30/6/2026 સુધી કામકાજના દિવસોમાં સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ઉમેદવારની રૂબરૂ કરી આપવામાં આવશે। પુનઃ ચકાસણી કરવા માંગતા ઉમેદવારે રૂબરૂમાં પોતાની હોલ ટિકિટ, ઓએમઆરની નકલ સાથે લેખિત અરજી ₹100 અત્રે જમા કરાવવાના રહેશે। તારીખ 30/6/2026 બાદ પુનઃ ચકાસણીની કોઈ પણ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં, તેની તમામ ઉમેદવારોએ અહીં નોંધ લેવાની રહેશે। અહીં નોંધ આપવામાં આવી છે કે સદર પરીક્ષા અંતર્ગતની ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષાનું આયોજન તારીખ 19/7/2026 ના રોજ કરવામાં આવનાર છે અને અંગ્રેજી તથા હિન્દી માધ્યમની પરીક્ષાનું આયોજન સંભવિત ઓગસ્ટ માસમાં કરવામાં આવશે। તો મિત્રો મુખ્ય પરીક્ષાની તારીખ પણ અહીં પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે, એટલે કે ઉત્તર માધ્યમિક ટાટ પરીક્ષાની મુખ્ય પરીક્ષા તારીખ 19/7/2026 ના રોજ લેવામાં આવશે। મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયેલા ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા માટે અલગથી આવેદન પત્ર કે ફી ભરવાની રહેશે નહીં। મુખ્ય પરીક્ષાની હોલ ટિકિટ અને અન્ય વિગતોની સતત માહિતગાર થવા માટે https://www.scbexam.org વેબસાઇટ જોતા રહેવાનું રહેશે। હવે જે ઉમેદવારો પ્રાથમિક કસોટીનું રીચેકિંગ કરવા માંગે છે તેવા ઉમેદવારો અહીં આપવામાં આવેલું ફોર્મ ભરી અને આપવામાં આવેલી તારીખે ત્યાં હાજર રહેવાનું રહેશે। તો મિત્રો આ હતી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી ઉત્તર માધ્યમિક પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે, જેની માહિતી આપતો વિડીયો। જો તમને આ માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। ધન્યવાદ।